જૂનાગઢ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ગાબડું પડે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જવાહર ચાવડાના સમર્થનમાં અનેક કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે। આજે સાંજે વંથલી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે, જેમાં કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના પણ કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ સાથે પોરબંદર લોકસભા બેઠક અને માણાવદર વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપને ફાયદો થઈ શકે છે। જૂનાગઢ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પણ ગાબડું પડી શકે છે। વિગતો મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે। મોહિત, રાજકોટ બાદ હવે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસને ફટકો તેવા સમાચારો મળી રહ્યા છે, શું અપડેટ? દીપાલી, જે રીતે અત્યારે માહિતી મળી રહી છે, આજે સાંજે જૂનાગઢના વંથલી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન છે ને આ વિજય વિશ્વાસ સંમેલનમાં જવાહર ચાવડા પોતાની તાકાત બતાવી શકે છે। જવાહર ચાવડા દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયત કે જે કોંગ્રેસ શાસિત છે તેના કેટલાક સભ્યોને તેઓ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં કેસરીઓ ધારણ કરાવી શકે છે। આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના પણ કેટલાક કોંગ્રેસના જે કોર્પોરેટર છે તેમને પણ જે ભાજપમાં સામેલ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કેટલા લોકો તે ભાજપમાં જોડાય છે। પરંતુ એક વાત નક્કી છે કે લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે જે ભાજપ દ્વારા જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે, જે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવે છે, હવે આ તમામ નેતાઓ છે તે પોતાના સાથીદારો છે, પોતાના કાર્યકર્તાઓ છે કે જે પણ કોઈ પણ હોદ્દા પર છે તેમને પણ આ ભાજપ સાથે જોડી અને લોકસભામાં ભાજપને ફાયદો થાય તે પ્રકારનું ચિત્ર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જી મોહિત, આભાર।